ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં મહાનગરપાલિકાએ ચાવડી ગેટ વિસ્તારમાં કચરાની ડમ્પિંગ સાઇટ બનાવવાને પગલે તેની પાસેની સૂર્ય સોસાયટીના લોકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વાહનોનો અવાજ અને કચરાની દુર્ગંધના કારણે સ્થાનિક લોકોને રહેવું મુશ્કેલ બની ગયું છે। રોગચાળો ઘર કરી ગયો છે। મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ ડમ્પિંગ સાઇટ બનાવી નાખવામાં આવી છે। ત્યારે આ સ્થિતિમાં ઘર મૂકીને અમારે આખરે ક્યાં જવું તેવો પ્રશ્ન ઊભો થયો છે। આપણું નથી પણ બીજા આપણા મિત્રનું છે ત્યાં। મારું નામ તૃપ્તિ લશ્કરી છે। સૂર્ય સોસાયટીમાં રહું છું। આ ડમ્પિંગ પ્લાન્ટ બન્યો પણ અમે બધાએ 2-3 સોસાયટીવાળા મળીને ત્યાં કહેવા ગયા હતા કે અહીં કાંઈ બનવાનું નથી એમ કરીને આ બની ગયું છે અને બહુ જ ત્રાસ છે આ બધો। હા, અને બેફિકરાઈથી ગમે એમ હાકે છે। અમારા છોકરાઓ બહાર નથી રમી શકતા અને અતિશય દુર્ગંધ મારે છે। અહીં અમે રહેણાંક વિસ્તાર છે। મારું નામ લાભુબેન છે ડોડિયા। આ સૂર્ય સોસાયટી છે। શું તમારા પ્રશ્ન છે અહીંનો? અહીંયા અમારે રહેવાતું નથી। એક આખો દી અવાજ અને ગંદકીની એટલી વાસ આવે છે, રહી નથી શકતા અમે। ત્રીજામાં રહી જો સામે। હા, અમારે રહેવું કેમ? અહીંયા બહુ ફેલાય છે, બધા માંદા જોઈએ છીએ। અમે 2 વાર ગયા હતા ગેલેક્સી ચોકીની સામે અમે મ્યુનિસિપાલિટી, પણ ન માન્યા અમારું। 2 વાર અમે જે ફોટા પડ્યા તે આવી રીતે આવ્યા હતા, પણ માન્યા નહીં અમારું। અને રહેવું કેમ અમારે? આ નાના બચ્ચા હોય, હાજા માંદા થાય છે આમાં તો